નમસ્કાર, બિઝનેસ પ્લસ સાથે હું છું અન્વી। બિઝનેસ બુલેટિનની વાત કરીએ તો મંથલી એક્સપાયરી પહેલા શેરબજારમાં ભારે ખરાબી જોવા મળી। ચોતરફી વેચવાલીના પગલે સેન્સેક્સ નિફ્ટીમાં મસમોટા કડાકા બોલાઈ ગયા। સેન્સેક્સ ગગડીને 72,300ની નજીક પહોંચી ગયો, જ્યારે નિફ્ટીએ 22,000ના મહત્વપૂર્ણ લેવલને તોડી નાખ્યું। ભારે વેચવાલીનું મુખ્ય કારણ મિડકેપ સ્મોલકેપમાં પ્રોફિટ બુકિંગ અને હેવી વેટ શેર્સનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું। આ એક જ દિવસની વેચવાલીના પગલે શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં 6.24 લાખ કરોડનો ઘટાડો થયો। બ્રોડર માર્કેટમાં સૌથી વધુ વેચવાલી જોવાઈ। બીએસસીના મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ઊંધા માથે પટકાયા। બીએસસીનો મિડકેપ ઇન્ડેક્સ 1.84% અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.92% તૂટ્યો। આ ઉપરાંત બીએસસીના તમામ સેક્ટરલ ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ થયા। સૌથી વધુ વેચવાલી ઓઇલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી, યુટિલિટી, ઓટો અને ટેલિકોમ્યુનિકેશન શેર્સમાં જોવા મળી। દિવસાંતે સેન્સેક્સમાં 1.08% અને નિફ્ટીમાં 1.11%નું ગાબડું નોંધાયું। સેન્સેક્સ 790.34 પોઈન્ટ ઘટી 72,304.88 પોઈન્ટ પર બંધ રહ્યો। નિફ્ટી 247.10 પોઈન્ટ ઘટી 21,951.20 પોઈન્ટ પર બંધ રહ્યો। હીરો શેર્સમાં હિન્દુસ્તાન યુનિલિવરમાં ₹16.25નો વધારો થયો। આ શેર 2,421.55 પર બંધ રહ્યો। ઇન્ફોસિસમાં ₹7.65નો વધારો થયો। આ શેર 1,671.25 પર બંધ રહ્યો। ટીસીએસમાં ₹14.55નો વધારો થયો। આ શેર 4,118.95 પર બંધ રહ્યો। ભારતીય એરટેલમાં ₹1.25નો વધારો થયો। આ શેર 1,128.75 પર બંધ રહ્યો। ઝીરો શેર્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશનમાં ₹12.95નો ઘટાડો થયો। આ શેર ₹279.55 પર બંધ રહ્યો। અપોલો હોસ્પિટલમાં ₹258.25નો ઘટાડો થયો। આ શેર ₹6,362.35 પર બંધ રહ્યો। આઈસર મોટર્સમાં ₹139નો ઘટાડો થયો। આ શેર ₹3,863.75 પર બંધ રહ્યો। બજાજ ઓટોમાં ₹274.85નો ઘટાડો થયો। આ શેર ₹8,188.65 પર બંધ રહ્યો। તો સેન્સેક્સ 790.34 પોઈન્ટ ઘટ્યો હતો અને સેન્સેક્સ 72,304.88 પોઈન્ટ પર બંધ રહ્યો। નિફ્ટીમાં પણ 247.10 પોઈન્ટનો ઘટાડો થયો। 21,951 પોઈન્ટ પર નિફ્ટી બંધ રહ્યું। હીરો શેર્સમાં હિન્દુસ્તાન યુનિલિવર ₹2,421.55 પર બંધ રહ્યો હતો, જ્યારે કે ઇન્ફોસિસ ₹1,671.25 પર બંધ રહ્યું। ટીસીએસ ₹4,118.95 પર બંધ રહ્યો હતો, તો ભારતીય એરટેલમાં ₹1.25ના વધારા સાથે ₹1,128.75 પર બંધ રહ્યો। ઝીરો શેર્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશનમાં ₹279.55 પર આ શેર બંધ રહ્યો। અપોલો હોસ્પિટલ ₹6,362.35 પર આ શેર બંધ રહ્યો। આઈસર મોટર્સ ₹3,863.75 પર બંધ રહ્યો હતો। બજાજ ઓટો ₹8,188.65 પર બંધ રહ્યો છે। સેન્સેક્સ 790.34 પોઈન્ટ ઘટ્યો હતો અને 72,304.88 પોઈન્ટ પર બંધ રહ્યો, જ્યારે કે નિફ્ટી 247.10 પોઈન્ટ ઘટી 21,951.20 પોઈન્ટ પર બંધ રહી। હિન્દુસ્તાન યુનિલિવરમાં ₹100.25નો વધારો થયો। શેર 2,400 ઉપર બંધ થયો। ઇન્ફોસિસમાં ₹7.65ના વધારા સાથે 1,600 ઉપર આ શેર બંધ રહ્યો। ટીસીએસ ₹14.55ના વધારા સાથે 4,118 ઉપર બંધ રહ્યું છે। ભારતીય એરટેલમાં ₹1.25નો વધારો થયો। આ શેર ₹1,128.75 પર બંધ રહ્યો। તો ઝીરો શેર્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશનમાં ₹12.95ના ઘટાડા સાથે ₹279.55 પર બંધ રહ્યો। અપોલો હોસ્પિટલ ₹6,362.35 પર આ શેર બંધ રહ્યો હતો। આઈસર મોટર્સ ₹3,863.75 પર આ શેર બંધ રહ્યો છે। બજાજ ઓટો ₹8,188.65 પર આ શેર બંધ રહ્યો છે। તો સેન્સેક્સ નિફ્ટી બંનેમાં ઘટાડો નોંધાયો છે। નિફ્ટીમાં પણ 247.10 પોઈન્ટનો ઘટાડો નોંધાયો, જે 21,951.20 પોઈન્ટ પર બંધ રહી હતી। હીરો શેર્સમાં હિન્દુસ્તાન યુનિલિવરમાં શેરમાં વધારો થયો છે, જ્યારે ઇન્ફોસિસમાં પણ વધારો નોંધાયો ₹7.65નો।
તો ટીસીએસમાં પણ વધારો નોંધાયો છે। ₹14.55 આ શેર 4,118 રૂપિયા અને 95 પૈસા પર આ શેર બંધ રહ્યો છે। ભારતીય એરટેલમાં ₹1.25ના વધારા સાથે 1,128 રૂપિયા 75 પૈસા પર બંધ રહ્યો। ઝીરો શેર્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશનમાં ઘટાડો નોંધાયો છે, જે 279 રૂપિયા પર બંધ રહ્યો છે। અપોલો હોસ્પિટલમાં 6,362 રૂપિયા 35 પૈસા પર બંધ રહ્યો। આઈસર મોટર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો। બજાજ ઓટોમાં પણ ઘટાડો નોંધાતા રોકાણકારોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો અને સેન્સેક્સ નિફ્ટી બંનેમાં ઘટાડો નોંધાયો। તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે કુંવરજી સ્ટોક્સના ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દિયોરા। રવિભાઈ, સ્વાગત છે આપનું। રવિભાઈ, મંથલી એક્સપાયરી પહેલા માર્કેટમાં મોટો કડાકો જોવાયો। સેન્સેક્સ નિફ્ટી સહિતના મોટાભાગના ઇન્ડેક્સમાં વેચવાલી ફરી વળી। શું કહેશો માર્કેટની મુવમેન્ટ વિશે? ઝડપથી આજે માર્કેટની જે મોમેન્ટમ છે એમાં ખાસું એવું કરેક્શન હતું, પ્રોફિટ બુકિંગ હતું। બેઝિક રીઝન એ છે કે આજે એક્સપાયરીના પહેલાની આજે મોમેન્ટમ છે માર્કેટમાં જોવા મળે। આજે ગઈ એક્સપાયરી હતી એમાં સતત માર્કેટનું મોમેન્ટમ છે થોડું સપોર્ટિવ રહ્યું હતું અને આજે ઘણા એવા સેક્ટર્સ છે જ્યાં હમણાંની તેજી ઘણી મોટી હતી અને મોટી તેજી બાદ થોડું પ્રોફિટ બુકિંગ વાજિબ પણ છે અને આઈ થિંક આ એક પ્રોફિટ બુકિંગ ગણી શકાય। ઓવરઓલ આઈ થિંક આજે જે માર્કેટે કરેક્શન આપ્યું થોડું સ્ટીપ હતું અને ઓલવેઝ જ્યારે માર્કેટ કરેક્ટ થાય અને રીઝન માર્કેટને ના મળે તો એક સ્પેક્યુલેશન્સ અને અફવાઓનું માર્કેટ ચાલે અને એના હિસાબે થોડું જે એચએનઆઈસ છે કે જે પર્ટિક્યુલર જે ટ્રેડર્સ છે એનું માઇન્ડસેટનું ત્યાં એક નકારાત્મક જે પરિસ્થિતિ હોય એનું એક રિફ્લેક્શન માર્કેટમાં આવતું હોય છે, તો બેઝિકલી ગણી શકાય। ફંડામેન્ટલી કોઈ રીઝન નહોતો। હા, ઇવેન્ટ ખાસી એવી ચાલુ થવાની છે। આવતીકાલથી મીન્સ આજે યુએસના જીડીપી છે, આવતીકાલે યુએસના ઇન્ફ્લેશનના આંકડાઓ છે, આવતા સપ્તાહમાં પર્ટિક્યુલર ફેડ રિઝર્વના ચેરમેનની સ્પીચ અને ઘણા બધા એવા ઇવેન્ટ્સ છે જેના હિસાબે એવું લાગી રહ્યું છે કે માર્કેટ એના ઉપર થોડું ફોકસ રહ્યું છે અને એના હિસાબે આજે એક નફારૂપી વેચવાલી જોવા મળી છે। એક કોલર જોડાયા છે, રશ્મિનભાઈ જોડાયા છે। રશ્મિનભાઈ, આપનો પ્રશ્ન કયો છે? નમસ્તે રવિભાઈ, છેલ્લા ઘણા વખતથી ટાટા સ્ટીલ ચાલતો નથી, તો સાહેબ એનું કારણ જણાવજો ને। તારો પ્રશ્ન ફરીથી જણાવશો? ટાટા સ્ટીલ અંગે સવાલ કરી રહ્યા છે। શેના વિશે? ટાટા સ્ટીલ અંગે તેઓ સવાલ કરી રહ્યા છે। મે બી થોડું વોઇસમાં દિક્કત આવી રહી છે। આઈ થિંક કે મને અવાજ નથી સંભળાઈ રહ્યો। જી, ઓકે। ટાટા સ્ટીલ સ્ટોક વિશે તેઓ પૂછી રહ્યા છે। ટાટા સ્ટીલમાં કરેક્શન આવવાનું મેજર કોઈ આજે રીઝન નથી અને પર્ટિક્યુલર આજનું જે વીકનેસ છે શોર્ટ ટર્મમાં જે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે એનું રીઝન એ છે કે પર્ટિક્યુલર જે ભારતીય સ્ટીલ કંપનીઓ છે એને અત્યારે જે મેજર જે ચાઇનાના આયર્ન ઓર સ્ટીલના પ્રાઇસીસમાં જે કરેક્શન આવી રહ્યું છે તેને લઈને ત્યાં પ્રાઇસના ડિસ્કાઉન્ટિંગની મેટર છે એ ત્યાં ઘણી એવી રેઝિસ્ટ કરી રહી છે, ઘણી એવી નડી રહી છે। તો અંતર્ગત એવું લાગી રહ્યું છે કે આ એક મેજર રીઝન છે કે ઇન્ટરનેશનલી સ્ટીલના પ્રાઇસ થોડા ઘટે છે, મેટલ્સના પ્રાઇસ ઘટી રહ્યા છે। આઈ થિંક જ્યાં સુધી એ રિકવરી ના આવે ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે આવી રીતેનું રેઝિસ્ટન્સ રહેશે। લાંબા સમયમાં ફંડામેન્ટલ આઉટલુક પોઝિટિવ છે, પણ નિયર ટર્મમાં એવું લાગી રહ્યું છે કે આ રીતેની થોડી નકારાત્મક પરિસ્થિતિ રહેશે। અહીંથી હજી પણ 3-4% કરેક્શન માટે રેડી રહેવું જોઈએ, પરંતુ લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો આઈ થિંક ત્યાં તમારી પોઝિશન હોલ્ડ થઈ શકે છે। જી, અન્ય કોલર છે, રમેશભાઈ જોડાયા છે। રમેશભાઈ, આપનો પ્રશ્ન કયો છે? ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ આઈએક્સ અને જી એન્ટરટેનમેન્ટ બંનેમાં લોસ છે, તો લોસ બુક કરી લેવું કે રાહ જોઈ શકાય? રાહ જોઈ શકાય। આઈ થિંક બંનેમાં થોડું અંડર પરફોર્મન્સ ઘણા ટાઈમથી આપણે જોવા મળ્યું છે, પરંતુ આઈ થિંક હવે જે રીતે સ્ટેબિલિટી છે છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી એ થોડી બેટર છે। પર્ટિક્યુલર આઈએક્સ થોડું એવું લાગી રહ્યું છે કે આઈ થિંક કે જ્યારે ત્યારે 148 ઉપર નીકળશે તમને એક તેજી 162-165 સુધીની જોવા મળશે। તો આઈ થિંક બને શેર હોલ્ડ કરો, થોડી અહીંયાથી મીન્સ કે 4-5% નીચે લેવલ એઝ અ સ્ટોપ લોસ મેન્ટેન કરી પોઝિશનને હોલ્ડ કરો। ઉપર જ્યાં આઈ થિંક જો અહીંથી 20% સુધીનો ઉછાળો મળે છે તો આઈ થિંક પછી આપણે એને એક્ઝિટ માટે વિચારી શકીએ। અધરવાઇઝ કરંટ લેવલથી મને એવું લાગી રહ્યું છે કે થોડી રિકવરી માટે વેઇટ કરવી જોઈએ। જી, રવિભાઈ, હાલના તબક્કે નિફ્ટી 50 માંથી કયા બે શેરમાં રોકાણને પ્રાધાન્ય આપશો અને કેટલા વર્ષનો ટાર્ગેટ આપશો?
જરૂરથી અત્યારે માર્કેટમાં જ્યારે આવી વોલેટિલિટી કે નકારાત્મક પરિસ્થિતિ હોય ત્યારે તમારે પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારવું જોઈએ. આઈ થિંક નિફ્ટી છે એ પર્ટિક્યુલર એક બેટર ઇન્ડેક્સ છે. ત્યાં એસઆઈપી ના રૂપે તમે નિફ્ટીનું ETF લઈ શકો છો, કારણ કે નિફ્ટી ઓલવેઝ રિબેલેન્સ થતી હોય છે અકોર્ડિંગ ટુ ધ ક્વોલિટી ઓફ ધ માર્કેટ. મીન્સ કે જે શેર જે છે એની લાઈક આજે પણ નિફ્ટીનું રિજિક્ટ છે, મીન્સ નિફ્ટીમાં બદલાવ થવાના છે. આઈ થિંક કે અત્યારે એક્સપેક્ટેશન પ્રમાણે યુપીએલ એક્ઝિટ થાય અને બીજી કોઈ કંપની લાઈક શ્રીરામ ટ્રાન્સ છે એ વધારે પડતું એની એલિજિબિલિટી છે, તો ત્યાં કોઈ નવી એન્ટ્રી થશે તો આઈ થિંક જે લોકોને બહુ ખ્યાલ ઓછો આવશે એ લોકો નિફ્ટી ETF ને એસઆઈપી ના દોર પર જોઈ શકે છે. શેર્સની વાત કરીએ તો શેર્સમાં આઈ થિંક કે જે રીતે માર્કેટ અત્યારે વોલ્ટાઇલ છે, થોડું સિલેક્ટિવ રહેવું જોઈએ. HDFC બેંક લાંબા સમય માટે મને એવું લાગી રહ્યું છે કે આ કન્સોલિડેશન એક બેટર એન્ટ્રી ઓપોર્ચ્યુનિટી હોઈ શકે. થોડું ત્યાં મને એવું લાગી રહ્યું છે કે બોટમ આસપાસ સેલ છે અને ઉપર 1680 1690 સુધીના ટાર્ગેટ મળી શકે, તો ત્યાં આ ઘટાડાને ખરીદીની તક તરીકે જોવું જોઈએ. સેકન્ડ રેકમેન્ડેશન ભારતીય એરટેલ પર રહેશે. આઈ થિંક 6-12 મહિનાનો આઉટલુક હોય તો ત્યાં મારા મત મુજબ પોસ્ટ ઇલેક્શન તમને જે પણ ટેલિકોમ ચાર્જીસ છે એનું અપવર્ડ રિવિઝન જોવા મળશે અને એનો ફાયદો છે એ એમને આરપુમાં એવરેજ રેવન્યુ પર યુઝરમાં જોવા મળશે, જેનું રિફ્લેક્શન EPS અને એબિટામાં જોવા મળશે. તો આ આધારિત મારા મત મુજબ ભારતીય એરટેલ એક બેટર લેવલ પર છે, ઓલ ટાઈમ હાઈ પર છે, પણ છતાં ત્યાં સ્કોપ બની રહ્યો છે. 1060 1080 વચ્ચે એક્યુમ્યુલેશન કરો, ઉપરની બાજુ 1300 સુધીના ટાર્ગેટ ભારતીય એરટેલમાં આવી શકે છે. PSU સેક્ટરમાં નવા રોકાણકારો માટે આપ શું સલાહ આપશો? PSU સેક્ટરમાં હવે થોડું પ્રોફિટ બુકિંગનું આઈ થિંક કે લેવલ આજે પણ જોવા મળ્યું અને ત્યારે થોડી હાયર લેવલથી પ્રોફિટ બુકિંગ છે. હમણાંના સમયમાં PSUsમાં થોડું પ્રોફિટ બુકિંગ વધારે હોય છે, કારણ કે નિયર પાસ્ટમાં PSUમાં સૌથી મોટું આઉટ પરફોર્મન્સ હતું, સૌથી મોટી રિકવરી ત્યાં જોવા મળી હતી. તો આ મેજર રીઝન એ છે કે આઉટ પરફોર્મન્સ પછી થોડું અત્યારે કન્સોલિડેશન છે. કોઈ મોટું કરેક્શન ના ગણી શકાય, પણ સેક્ટર વાઇઝ મને એવું લાગી રહ્યું છે કે PSU સેક્ટરમાં પાવર અને ડિફેન્સ આ બે સેક્ટર છે જ્યાં હજી પણ ફોકસ રાખવું જોઈએ. આઈ થિંક હજી પણ આજે તેજી સેન્ટેક રહી શકે. પાવર સેક્ટરમાં આઈ થિંક તમે પાવર ગ્રીડ પર ફોકસ કરી શકો, NTPC પર ફોકસ કરી શકો. જનરેશન અને સાથે આ પાવર ફાઇનાન્સિંગમાં તમને એ એક વધારે સારું જે રૂપ છે એ બતાવી શકે છે. જ્યારે ડિફેન્સ ક્ષેત્રમાં એવું લાગી રહ્યું છે કે આટલું વેલ્યુએશન વધ્યા પછી પણ, આટલું પ્રાઇસ વધ્યા પછી પણ તમારે ત્યાં આઈ થિંક હિન્દુસ્તાન એરોનોટિક્સ છે, ભારત ઇલેક્ટ્રોનિક્સ છે અને BDL આ 3 કંપની પર ફોકસ કરવું જોઈએ. PSU કંપનીમાં આ સેક્ટર છે જેમાં ઓર્ડર ઇનફ્લો છે એ ઘણું સ્ટ્રોંગ છે અને કન્ટિન્યુઅસલી ગવર્મેન્ટ અને સેના તરફથી એમને સતત ઓર્ડર મળી રહે છે. આપણે જે ગ્લોબલી ડિપેન્ડન્સ છે આપણે ઘટાડી રહ્યા છે અને ડોમેસ્ટિક કંપનીઓ ઉપર ઓર્ડરનું વધારે આપણે પ્રેશર કરી રહ્યા છે. તો ડોમેસ્ટિક કંપનીઓને ડેફિનેટલી ઓર્ડર બુકમાં ઘણું સ્ટ્રોંગ જોવા મળી છે. જેટલે એક્ઝિક્યુશન અને કેપેસિટી વધશે એટલે આ કંપનીઓ તમને સારો રેવન્યુ અને પ્રોફિટ જનરેટ કરતી દેખાશે. તો PSUમાં બે સેક્ટર ઉપર મારું ફોકસ રહેશે. એક કોલર જોડાયા છે, ભાવિનભાઈ જોડાયા છે, જે આપનો પ્રશ્ન કયો છે? એ રવિભાઈ, મારી પાસે NHPC અને SJVN પાવરના બે સરકારી શેર છે, તો એ રાખવું કે વેચી નાખવું? NHPC અને SJVN રખાય કે વેચી નખાય? SJVN ની વાત કરીએ તો થોડું 2 દિવસથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે. SJVN માં જે પ્રોફિટ બુકિંગ છે આઈ થિંક આમ મેજર એને કોઈ રીઝન ના ગણી શકાય, પણ હા હમણે જે ટ્રેક્શનમાં છે, ઓર્ડર ઇનફ્લોસ છે, આઈ થિંક કે ટ્રીમેન્ડસ છે, હોલ્ડ કરી શકાય. 114 નું લેવલ મારા હિસાબે ત્યાં એક ઘણું સારું ક્લોઝિંગ બેઝ પર તમે જોઈ શકો. ઉપરની બાજુ ફરીથી 132 થી 140 સુધીના લેવલ મળે તો ત્યાં એકવાર તમારે નફા રૂપી વેચવાલી માટે વિચારવું જોઈએ. સેકન્ડ તમે વાત કરી NHPC માં પણ આઈ થિંક કે આમ જોઈએ તો થોડું મીન્સ કે ત્યાં સ્ટ્રેચ વેલ્યુએશન છે, કારણ કે આ જે સ્ટોક છે 38 થી ચાલીને અત્યારે 88 આસપાસ આવશે. ઉપર 115 નો હાઈ કર્યા તો આઈ થિંક આપણે રાહ જોઈશું 98 થી 100. જો આ લેવલ ફરીથી મળે છે તો ત્યાં એકવાર નફા રૂપી વેચવાલી કરી દેવી જોઈએ. વિનોદભાઈ, આપનો પ્રશ્ન કયો છે? મારે બે જૂની ઓલ્ડ સ્ક્રિપ્ટ છે. એક છે બાલાસોર એલોય્સ અને બીજી છે લોર્ડ્સ એન્જિનિયરિંગ વર્ક્સ, જે લોર્ડ સ્ટીલ નામ પર હતી પહેલા. આ બે રાખવા કે છોડી દેવા? આવે રવિભાઈ, હમણાં માર્કેટ છે એ થોડું વેલ્યુ ઉપર વધારે કોન્સન્ટ્રેટ થશે
મિડ અને સ્મોલ જ્યાં મીન્સ કે પર્ટિક્યુલર સ્મોલ કેપ કેટેગરીમાંથી લાર્જ કેપ કેટેગરીમાં શિફ્ટ થવાનો એક ટાઈમ આવી ચૂક્યો છે. તો મારા મત મુજબ થોડું લાર્જ કેપ પર વધારે ફોકસ કરો, એક્ઝિટ કરવાની સલાહ રહેશે. અને ઉપરની બાજુ જો તમે આપણે આગળ ઓલરેડી ચર્ચા કરી જેમાં PSU કંપનીઓ છે અને સારી નિફ્ટીની કંપનીઓ છે ત્યાં થોડું ફોકસ કરો. એકાદ વર્ષના સમયગાળામાં જે અત્યારે વેલ્યુ માઇગ્રેશન છે એની તમને ઘણી પોઝિટિવ અસર પોર્ટફોલિયોમાં આવતી દેખાશે, કારણ કે મિડ અને સ્મોલ કેપ કંપનીઓના શેર્સમાં અત્યારે થોડું કન્સોલિડેશનના હિસાબે મને એવું લાગી રહ્યું છે કે થોડી વીકનેસ માટે પ્રિપેર રહેવું જોઈએ. તો આઈ થિંક અત્યારે સારો સમય છે. જે પણ કંપનીઓ લાઈક સારી કંપની છે એકાદ રીઝનથી નથી ચાલી અને લાર્જ કેપ કેટેગરી છે, તો આઈ થિંક એમ સ્ટોક્સના નામ આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે. તો આઈ થિંક ત્યાં તમે તમારો પોર્ટફોલિયો અત્યારે શિફ્ટ કરી શકો છો. જી, શેર બજારની હાલની સ્થિતિમાં નવા રોકાણની તક છે કે હજુ બજાર તૂટી શકે? મારા હિસાબે થોડું ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ડેફિનેટલી મીન્સ કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને માર્કેટ રિવોર્ડ કરી શકે છે, પરંતુ લાંબા સમયના ઇન્વેસ્ટમેન્ટ માટે થોડું જોઈ વિચારીને અને સિલેક્ટિવ રહીને ટ્રેડ કરવું જોઈએ. એનું રીઝન એ છે કારણ કે ઘણા ટાઈમથી જોઈએ તો માર્કેટે હજી વેલ્યુએશનને એનરિચ મીન્સ કે આટલું બધું ઓવર વેલ્યુએશન તમને નિફ્ટી વાઇઝ કે ઇન્ડેક્સ વાઇઝ નથી દેખાઈ રહ્યું, કારણ કે નિફ્ટીના સ્ટોક્સનું આટલું ઓવર વેલ્યુએશન નથી. ઓવર વેલ્યુએશન ક્યાં છે? થોડા મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં ઓવર વેલ્યુએશન છે. તો આઈ થિંક કે જ્યાં ઓવર વેલ્યુએશન છે, કારણ કે ઓલવેઝ રિટેલ ઇન્વેસ્ટરના ફોકસમાં મેજરલી આ સ્ટોક્સ રહેતા હોય છે જ્યાં પ્રાઇઝની ઉપર જવાની કેપેબિલિટી કમ્પેરેટિવ લાર્જ કેપ કરતા વધારે હોય, તો એમનું ઓલવેઝ એ પ્રેફરન્સ રહેતો હોય છે. પણ હવે આગળના થોડા ટાઈમમાં રિસ્ક મેનેજમેન્ટ પર વધારે ફોકસ કરવું જોઈએ, એટલે કે તબક્કાવાર ઇન્વેસ્ટમેન્ટ કરવું, SIP ના પાર્ટ રૂપે ઇન્વેસ્ટમેન્ટ કરવું એ વધારે બેટર નિર્ણય હોઈ શકે છે. ઇન્ડિયન ઇલેક્શન કમ્પ્લીટ થાય ત્યાં સુધી કોઈ મેજર નેગેટિવ અત્યારે દેખાઈ નથી રહ્યું માર્કેટમાં, કારણ કે લિક્વિડિટીનો ખાસો એવો સપોર્ટ ભારતીય માર્કેટમાં ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન તરફથી છે. તો આઈ થિંક ત્યાં સુધી માર્કેટ ટકેલું રહેશે. પરંતુ લેવલ સ્પેસિફિક અહીંયાથી ડેટ માર્કેટથી વધુ રિટર્ન આ વર્ષે હવે આ લેવલથી આપે એના ચાન્સીસ ઓછા છે. એટલે કે તમારે બેસિકલી થોડું પોર્ટફોલિયોને પૂરું અત્યારે ડેટમાં શિફ્ટ કરી લો અને દર મહિને થોડા પૈસા તમે માર્કેટમાં નાખશો તો કોઈ પણ સમય ભારતીય શેર બજારમાં ખરીદી કરવાનો છે. થોડી વોલ્ટાલિટી મને ઇન્ડિયન ઇલેક્શનથી US ઇલેક્શન વચ્ચે દેખાઈ રહી છે, ત્યાં કદાચ ગ્લોબલ માર્કેટ છે ઘણા ઇકોનોમિક પ્રોબ્લેમ્સ અને અનસર્ટનિટી હોવા છતાં ઘણા માર્કેટ છે લાઈક US છે, યુરોપ છે, આજે ઓલ ટાઈમ હાઈપર છે, જ્યાં મને એવું લાગી રહ્યું છે થોડું નફારૂપી વેચવાલીનું પ્રેશર કદાચ ગ્લોબલ માર્કેટને સતાવી શકે છે. જી, કોલર છે રાજુભાઈ જોડાયા છે. રાજુભાઈ, આપનો પ્રશ્ન કયો છે? રવિભાઈ, HFCL અને આઈડિયા વિશે કઈ તમારે રખાય કે વેચી નખાય? HFCL, હિમાચલ ફ્યુચર અને આઈડિયા. HFCL માં રોકાવું જોઈએ. આઈ થિંક આજે થોડું HFCL માં પ્રેશર હતું, કારણ કે આખો મહિનો ચાલુ હતો અને આજે ઘણા સારા ક્વોલિટી મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓમાં પણ થોડું સેલિંગ પ્રેશર હતું. પણ હિમાચલ ફ્યુચરિસ્ટિક એન્ડ કમ્યુનિકેશનમાં જે બેઝિક ઓર્ડર ઇન્ટેક છે, ઓર્ડર ફ્લો છે એ ઘણા સ્ટ્રોંગ છે. અને આઈ થિંક એની પેરેન્ટ કંપની તમે જોશો તો હવે ધીમે ધીમે જીઓ એમાં સ્ટેક વધારી રહ્યું છે અને જીઓના ઘણા ઓર્ડર્સ છે એની પાસે છે. તો આઈ થિંક ઓર્ડર ઇન્ફ્લોના અંતર્ગત મને એવું લાગી રહ્યું છે કે જે રીતે જો એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરી શકશે તો 100 નો સપોર્ટ એક ખાસો એવો સારો સપોર્ટ બની જશે. આઈ થિંક કે આ લેવલને ધ્યાનમાં રાખીને હોલ્ડ કરો પોઝિશન. આઈડિયામાં આજે જે ફોકસ રહ્યું એ એમનું ફંડ રેઝિંગનું રહ્યું. પછી ફંડ રેઝિંગમાં કોઈ નકારાત્મક પરિસ્થિતિ નહોતી, પરંતુ પછી જે ન્યૂઝ આવ્યા મીડિયા સોર્સિસના ન્યૂઝ હતા આજે કે કદાચ એ લોકો FPO થી ફંડ રેઝિંગ કરી શકે. હવે ઓલવેઝ જ્યારે FPO થી ફંડ રેઝિંગ થાય ત્યારે જે જૂના ઇન્વેસ્ટર છે, જે લોકો ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ કરીને શેરને હોલ્ડ કરી રહ્યા છે, એના માટે ઓલવેઝ નકારાત્મક હોય છે, કારણ કે નંબર ઓફ ઇક્વિટી શેર્સ વધી જાય અને કંપનીની જે પર વેલ્યુ શેર્સ છે એ ઘટી જાય. તો એના હિસાબે આજે થોડું કરેક્શન સિવિયર રહ્યું અને 14% કરેક્શન સાથે આ કંપનીનો સ્ટોક બંધ થયો. મારા મત મુજબ મને એવું લાગી રહ્યું છે કે ₹11.50 આસપાસ જ્યાંથી તેજી ચાલુ થઈ એ બેઝ ઇન્ટેક રહેશે. આઈ થિંક કદાચ હજી પણ અહીંયા આજના આટલું કરેક્શન બાદ થોડું કરેક્શન યથાવત રહે, પણ 11.50 નું લેવલ ફોકસ કરો. જો આ ટકી જાય છે હોલ્ડ કરવું જોઈએ. ઉપરની બાજુ 17-18 આવશે તો ત્યાં આપણે એકવાર એક્ઝિટની તક તરીકે જોઈ શકાય. જો ડિફેન્સ સેક્ટરમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું હોય તો તમારા મતે કઈ બે કંપનીમાં રોકાણ કરવું યોગ્ય રહેશે? થોડું સેક્ટર વાઇઝ મને એવું લાગી રહ્યું છે કે ઇમિડિયેટ અવોઇડ કરવું વધારે બેટર છે એના કરતા જે સેક્ટર અત્યારે થોડું, કારણ કે ત્યાં શું છે કે પર્ટિક્યુલર ગ્લોબલ માર્કેટની વોલ્ટાલિટીની અસર
ત્યાં વધારે હોય છે. તો આઈ થિંક મને થોડું રિસ્ક ગ્લોબલ પર્સપેક્ટિવથી દેખાઈ રહ્યું છે. ડોમેસ્ટિક કન્ઝમ્પશન સાથે જોડાયેલી કંપનીઓ એના વધારે ફોકસ કરો. ડોમેસ્ટિકમાં જેમ આપણે ડિફેન્સ પાવરની વાત કરી, આ બંને ડોમેસ્ટિકના ફંડામેન્ટલ પર છે. તો આઈ થિંક જો ત્યાં રોકાણ કરવું હોય તો આઈ થિંક સેક્ટર વાઇઝ આ સેક્ટર ઉપર પસંદગી કરો. અને જો આધારિત તમે મેટલમાં પણ જાઓ તો થોડી ચાઇના જ્યાં સુધી મીન્સ કે રિકવર નહીં થાય ત્યાં સુધી ઇન્ડિયન કંપનીઓને આનો મોટો ફાયદો મળવાનો છે. જો મેટલમાં જવું તો JSW સ્ટીલ છે અને હિન્દાલ્કો, આ બે કંપનીઓ છતાં એવું લાગી રહ્યું છે કે જો ઘટાડો જોવા મળે છે તો ત્યાં એક એને ખરીદીની તક તરીકે જોવું જોઈએ. જી, સુરેશભાઈ જોડાયા છે. સુરેશભાઈ, આપનો પ્રશ્ન કયો છે? સાહેબ, પ્રોટીન ગવર્નર 1250 ના અને કોટક બેંક 1750 ના ભેળા છે. એવરેજ કરવી છે તો એમાં એવરેજ કરે? શેરનું નામ ફરીથી જણાવશો? આપના સ્ટોકનું નામ ફરી એકવાર જણાવશો? હા, પ્રોટીન ગવર્નર 1250 ના અને કોટક બેંક છે ને 1750 ના એવરેજ કરવી છે તો કરાય ખરા? થોડી રાહ જો. બંને સ્ટોકમાં આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે હજી પણ અહીંયાથી 4-5% કરેક્શન જોવા મળશે. ત્યારબાદ આપણે એવરેજ કરીશું, કારણ કે માર્કેટમાં જેમ આપણે આગળ ચર્ચા કરી થોડું ઇમિડિયેટ વોલ્ટાલિટી રહેશે. નેક્સ્ટ વીકથી કદાચ નેક્સ્ટ વીકેન્ડથી માર્કેટ થોડું તમને સ્થિરતા બતાવે, પણ ત્યાં સુધી એવરેજ ના કરવી જોઈએ. 4-5% સુધીનું કરેક્શન આવે તો આપણે એમાં એવરેજ માટે એડ ઓન માટે વિચારી શકાય છે. પરંતુ થોડું ડાયવર્સિફાય કરો. 1-2 સ્ટોકમાં પોર્ટફોલિયો હમણાં ટાઈમ નથી કે 1 થી 2 સ્ટોકમાં તમે હોલ્ડ કરીને એને એવરેજિંગ એને સ્ટોકને ના કરવી જોઈએ. જ્યારે ત્યારે કોઈ સ્ટોક તારો વિપરીત અસર થાય છે તો જો સેક્ટરની વિપરીત અસર છે જેમ તમારા સ્ટોકમાં છે તો એ રીતે સેક્ટરની જો વિપરીત અસર હોય તો સેક્ટરના બીજા પ્લેયરને પસંદ કરવા જોઈએ જ્યાં કમ્પેરેટિવ અંડર વેલ્યુએશન છે. તો આ રીતેનો પોર્ટફોલિયો સ્ટ્રેટેજીથી તમે ચાલી શકો છો, પણ એવરેજ હાલમાં યોગ્ય સમય નથી. હજી આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીના કયા લેવલ જોવા મળશે? આજે જે રીતે કરેક્શન આવ્યું, થોડું માર્કેટ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન પાસે જ ક્લોઝ થયું છે. નિફ્ટીનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જે છે એ 21,875 છે. એ ઉપરાંત જે સેન્સેક્સનો સપોર્ટ છે 72,000 આસપાસ છે. તો આઈ થિંક જો તમને અહીંયાથી 0.5% સુધીનું કરેક્શન મળે છે તો ત્યાં પછી કોન્ટ્રા જઈ શકાય. આઈ થિંક આ એક્સપાયરીનું પ્રેશર કાલે સેકન્ડ હાફમાં અડધું જોવા મળે અને આઈ થિંક કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ પછી થોડી રિકવરીની આશા રાખી શકાય. તો આ રીતેની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. હાલાકી નિફ્ટીમાં મને એવું લાગી રહ્યું છે કે કાલે સવારે એકવાર જો 21,875 આસપાસ લેવલ મળે છે તો એકવાર 21,800 નું લેવલ ધ્યાનમાં રાખી અને ત્યાં 21,900 નો કોલ ઓપ્શન ખરીદી કરી શકાય. નવા સપ્તાહનો કોલ ઓપ્શન ખરીદી કરો એટલે કે કાલે એ ડીકે નો તમને પ્રોબ્લેમ ના રહે. અને સાથે એક વીક હોલ્ડ કરશો તો 22,100 સુધી નિફ્ટી અને જે કોલ ઓપ્શન છે એમાં 320 સુધીનું ટાર્ગેટ જોવા મળી શકે છે. જી, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ ખરું? જે સ્ટોક અને ઇન્ડેક્સ અને ઓપ્શન વિશે ચર્ચા કરી છે એમાં મારું પર્સનલ કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના જે તમામ ફંડ છે એમાં આ પોઝિશન હોઈ શકે છે. જી, રવિભાઈ જોડાયેલા દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે જોઈએ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કેવું રહેશે આવતીકાલનું માર્કેટ. ગુરુવાર તારીખ 29/2/2024 ચિત્રા નક્ષત્ર અને તુલા રાશિ છે. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, ઘોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના સાધારણ વધઘટ વચ્ચે રહે તેવું લાગી રહ્યું છે. બજાર સમય બપોરે 1 થી 2 દરમિયાન બજાર નકારાત્મક કે ધીમું રહે તેવું પણ બનવા જોગ છે. આઈટી, ગવર્મેન્ટ, પબ્લિક સેક્ટર યુનિટ, એક્સપોર્ટ, ઇન્ફ્રા જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય, મુવમેન્ટ વધુ દેખાય તેવું બની શકે. ગોલ્ડ, સિલ્વર અને નિકલમાં પણ મુવમેન્ટ વધુ આવે તેવું બની શકે છે. સાંજે 6 થી 7 દરમિયાન અચાનક મુવમેન્ટ વધી ક્ષણિક ઉછાળો આવે એવી પણ વાત બનવા જોગ છે. એગ્રો કોમોડિટીમાં હળદર, સરસવ, સોયાબીન, મકાઈ, ચણા જેવી વસ્તુઓમાં મુવમેન્ટ વધુ આવે. એમાં પણ સવારે 10 થી 11 દરમિયાન અચાનક ચહલપહલ વધી જાય અને કોઈ જગ્યાએ ક્ષણિક ઉછાળા પણ દેખાય તેવું પણ બનવા જોગ છે.